હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય મા પીઠો. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ વ્લોગની શરૂઆત કરી તો મિત્રો આપણે એક ભાઈબંધના ઘરે જવાનું છે ને ભાઈબંધની બેનને કાલે કુલિયા લઈને આવવાના છે. તો આપણે ભાઈબંધના ઘરે થોડુંક જાતા આવી અને તમને આગળનો વિડીયો કન્ટિન્યુ કરું ભાઈબંધના ઘરે છે તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો અને કોમેન્ટ જરાક કરી નાખજો. તો મિત્રો આપણે ભાઈબંધના ઘરે પહોંચી ગયા અને ભાઈબંધના ઘરે ને બેનના સોના ચાંદીના દાગીનાથી જ આપણે શરૂઆત કરી દીધી. તો ભાઈબંધ કેટલું બધું એના ભાણેજ માટે ને બેન માટે લઈ આવ્યા છે. જો આ બધા કરણ બેન માટે અને ભાણેજ માટે લઈ આવેલા છે. ઘણું બધું સોનું આપ્યું. 26 તોલા પૂરું સોનું છે અને ચાંદીની અલગ વસ્તુ, ચાંદીની થાળી, ચમચી, આ બધું ચાંદીનું ભાણેજ માટે પણ લઈ આવેલા છે. મસ્ત મજાના નાનકડી તુલસી મૈયા ને ગાય ને ગણપતિ ને માતા લક્ષ્મી ને આવું બધું ઘણું બધું ભાઈબંધ લઈ આવ્યા છે. અને બેનના કપડાની વાત કરીએ તો કપડાં તો આપણાથી ગણાયમાં જ નથી એમ કેટલા બધા કપડાં છે. તમે જોઈ લેજો. સામે જો આપણે કાચની અંદર દેખાય તો જો આવી રીતનું બેનનું કંઈક કરિયાવર છે તો કોમેન્ટ જરાક કરી દેજો કેવું છે બધું અમારા બેનબાનું કરિયાવર. ભાણેજ માટે પણ ઘણું બધું લઈ આવેલા છે. અને આ જો ત્રાંબા પિત્તળના વાસણ બાસણ બધું ઘણું બધું લાવેલા છે. અને ભાણેજના ચંપલા તમે જોઈ લો, ટ્રોલી બેગ ને આ બધું. બેનના કપડાની વાત કરીએ ને ભાણેજના કપડાની વાત કરીએ ને તો મિત્રો આપણે પૂરો વિડીયો છે ને આમ જ બની જશે એમ, કપડાની અંદર જ, કપડાં જોવામાં જ. અને આ બધા જો છોકરા માટે છે ને 25 જોડી કપડાં છે અને બેનના છે ને 20 જોડી કપડાં છે. અને છોકરા માટે તો એટલી વસ્તુ એના મામા લઈ આવ્યા છે ને એની માસી ને મામાને બધાય. તો આમ 1 વર્ષથી ખરીદી કરેલી હતી ત્યારે આજે પૂરી ખરીદી થઈ રહી. જો હવે છોકરો
5 થી 7 વર્ષનો થાય ને ત્યાં સુધી બેનને કશું જ લેવું જ નહીં પડે. બેનને એટલા કપડાં આપી દીધા હોય અને ભાણેજને પણ એટલા બધા કપડાં આપી દીધા હોય. એટલે એક 5-7 વર્ષનો થાય ને ત્યાં સુધી બેનને અને ભાણેજને કપડાં લેવા નહીં પડે એમ. 5 વર્ષનું પૂરું આપી દીધું એમ. બેનની તો આખી જિંદગી જતી રહેશે આટલા કપડાં પહેરતા પહેરતા. પણ કેમ કે આ તર થોડીક ફેશન વધારે ને એટલે અલગ નવા નીકળે ત્યારે નવા લઈ લે એમ.